નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સમગ્ર શિક્ષા અંતર્ગત જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર આધારિત કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા બાબતે અહીંયા ભરતી માટેની જાહેરાત આવી છે। મિત્રો તમે જોઈ શકો છો, જ્ઞાન સહાયક પ્રાથમિક માટે માસિક ફિક્સ મહિનાનું 21,000 રૂપિયા, જેમાં વયમર્યાદા 40 વર્ષ સુધીની। જ્ઞાન સહાયક માધ્યમિક માટે 24,000 રૂપિયા, વયમર્યાદા 45 વર્ષ સુધીની। જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 રૂપિયા માસિક મહેનતાણું, જ્યારે 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। મિત્રો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ જેમ કે આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જગ્યા માટે કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે। મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થવાની તારીખ છે મિત્રો 2/12/2025 સોમવાર બપોરે 2 કલાકથી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2025 એટલે કે બુધવાર 23:59 કલાક સુધીની રહેશે। મિત્રો ઉમેદવારો માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો તદુપરાંત આવી જે અરજીઓ છે મોકલેલી હશે તો તે અરજીઓ માન્ય ગણાશે નહીં, એટલે કે ફક્ત અને ફક્ત ઓનલાઈન અરજી ફોર્મ છે તે અહીંયા ભરવાના રહેશે। મિત્રો જ્ઞાન સહાયક માટે ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની લિંક અહીં આપવામાં આવેલી છે। મિત્રો http://pre-gyansahayak.ss@gujarat.org, જ્યારે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક છે મિત્રો http://gyansahayak.ss@gujarat.org પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો 2/12/2025 થી લઈ અને 12/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો તો તમે જોઈ શકો છો, મિત્રો જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આ જે કરાર આધારિત જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે। મિત્રો તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।